તમારો હાર્ટને બચાવવા માંગતા હોય અને કોઈ પાછળ જે મોટા રોગોથી બચવા માંગતા હોય, હાર્ટ એટેક છે ને એવા બધા, તો તમારે શું કરવું પડે? તો કે પહેલા તો તમારે અડધો કલાકનું વોકિંગ કરવું પડે. જે શું છે, થોડું ઘણું વોકિંગ કરો, કસરત કરો, એક્સરસાઇઝ કરો, ગમે તે કરો. 30 થી 40 મિનિટનું કન્ટિન્યુઅસ વોકિંગ કરો તો થોડી નળીઓમાં થોડું જે ચરબી જામી હોય એ ઓગળી શકે છે. પછી બીજું તમે એવું કરો કે જે આપણા પ્રાણીજન્ય આહાર છે, માંસ, મટન, ઈંડા, આમલેટ, તો એમાં શું કોલેસ્ટ્રોલ, અને બીજું જે દૂધ, દહીં, છાશ, ઘી, એમાં શું હોય છે કે તમે દૂધ, દહીં, છાશમાં શું મલાઈ કાઢીને કાઢો તો થોડી ફેટ ઓછી થઈ જાય. પણ જે ઘી, માખણ ને બટર ને ચીઝ ને આગળ જે માળમથી જે બને છે, એટલે કે કહેવાનો એમાં વધારે ફેટ હોય. તો જેટલી પ્રાણીજન્ય આહાર છે ને એમાં બી કોલેસ્ટ્રોલ વધારે હોય, તો એ વસ્તુ બધી છોડવી પડે, કહેવાનો મતલબ છે. તો તમારે પ્રાણીજન્ય આહાર બધા જ બંધ કરવા પડે. પછી બીજું તમારે શું કહેવાય, આ જે તેલ છે ને તેલ બંધ કરવા પડે. એટલે તેલમાં શું, શાક દાળમાં તમારે તેલ ઓછું નાખવું પડે. અને જે તળેલી વસ્તુ છે, સમોસા, કચોરી, એ બધું બંધ કરવું પડે. અને જે બહારના જે માર્કેટમાં કંપની જે પેકિંગમાં આપે છે ને પડીકાઓ, જેટલા બી પેકિંગ વાળા પડીકા છે, જે તમે વેફર્સ ખાવો છે, જે સેવ ખાવાના જે પડીકામાં આવે છે, કંપનીમાં શું હોય છે કે કંપની જ્યારે પેકિંગ વાળા પડીકા મોકલે ત્યારે આપણે એ લઈએ. એમાં શું છે, થોડું સાચવા માટે, થોડું ટકાવી રાખવા માટે, સ્વાદ મેળવવા માટે એમાં કઈ અલગ અલગ તેલ વપરાય ને કઈ અલગ જ પ્રકારની ફેટ આવે. એ ફેટ તો બધા કરતા નુકસાનકારક હોય છે. એટલે કહેવાનો અર્થ છે કે કોઈ બી આવી ફેટ ના લેવાય. તો અને જેમાંથી તેલ બને છે, મગફળી છે, તલ છે, અને જે એવું ફેટ વધારે હોય એ વસ્તુ તમારે છોડવી પડે, તો જ તમે જો હાર્ટમાં ફાયદો થાય. હવે પહેલાના જમાનામાં શું છે, આપણા વડીલો શું છે કે આવું ઘી, દહીં ને છાશ, દૂધ, દહીં ને બધું ખાતા હતા. ફેટ એમને જાણતી હતી, પણ એ લોકો શું કામ એવું કરતા હતા, વર્ક કરતા હતા. એટલે શું છે કે એમની જે ફેટ હોય ને એ બધી ઓગળી બી જતી. ફેટ લેતા હતા બી ખરા અને ઓગાળતા હતા બી ખરા. જ્યારે આપણે શું, અત્યારનું જીવન આપણું કેવું થઈ ગયું છે કે ફેટ લઈએ છીએ ખરા અને કચરો લઈએ છીએ બી ખરા, કેમિકલ્સ લઈએ છીએ, પણ એને બહાર કાઢવા માટે, એને ઓગાળવા માટે કોઈ મહેનત તો કરતા નથી. એટલે એ ફેટ એમની જમા થતી જાય નળીઓમાં, આપણે હાર્ટની નળીઓમાં. અને ધીરે ધીરે જ્યારે બ્લોકેજ આવવાનું થાય, આ બ્લોકેજમાં શું થાય છે કે તમારા જે હૃદયમાં છે ને બહુ થોડો બ્લોકેજ હોય તો કઈ એટલું બધું ખબર નથી પડતી. જ્યારે થોડું પૂરેપૂરું બ્લોકેજ થઈ જાય ને, જ્યારે શ્વાસ લેવાનો, ત્યારે હાર્ટ એટેકના સિમ્પટમ્સ આવી જાય, હવે લક્ષણો આવે. અને એ ટાઈમમાં શું થાય કે તમે જ્યારે હાર્ટ એટેકના લક્ષણો આવે છે ત્યારે તમે કદાચ મોટા દવાખાને જવા પહોંચાતું નથી, મોડું થઈ જાય અને તમે નસીબદાર નથી હોતા. એટલે હાર્ટને બચાવવા માટે જે આ વસ્તુ નથી રહેવા જેવી એ અત્યારથી જ બંધ કરી દો અને થોડી એક્સરસાઇઝ કરો. એટલે શું, થોડી બી ફેટ જામેલી એ બધી નીકળી જાય. તો આ મેન વસ્તુ થઈ. પછી બીજું ટેન્શન હોય કે ચિંતા હોય, અને એ તમે થોડું ઓછું કરી શકો છો. અને બીપીની ગોળી લેતા હોય કે ડાયાબિટીસની ગોળી લેતા હોય, એ પણ તમારે બંધ કરવી પડે. તો અરે બંધ ના કરો, પણ ડાયાબિટીસની જે રેગ્યુલર લેવી પડે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખો, બીપીને કંટ્રોલમાં રાખો અને એક્સરસાઇઝ કરો. મગજમાં ટેન્શન હોય તો એનાથી પણ શાંતિ રાખો થોડી.